અમેરિકાથી રાખડી બાંધવા આવેલી બહેન સાથે બનેલી ઘટના. રક્ષાબંધનનો દિવસ નજદીક હતો. અમેરિકામાં રહેતી રીના 5 વર્ષ પછી પોતાના ગામ ગુજરાતમાં આવી હતી. તેનો એક જ હેતુ હતો, પોતાના ભાઈ મનોજના હાથમાં રાખડી બાંધવી. ઘરમાં સૌ ખુશ હતા. માતા વહેલી સવારેથી રસોડામાં મીઠાઈ બનાવી રહ્યા હતા. પિતા વારંવાર દીકરીને જોઈને ખુશ થઈ જતા. પરંતુ રીનાએ ધ્યાન આપ્યું કે તેનો ભાઈ મનોજ પહેલા જેટલો હસતો નહોતો. તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. રાખડીના દિવસે રીનાએ ભાઈના હાથમાં રાખડી બાંધીને કહ્યું, ભાઈ, આજે તારે મને કોઈ મોટી ભેટ આપવાની જરૂર નથી. બસ દિલથી હસતું રહેજે. મનોજની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, દીદી, હું તને એક વાત કહેવા માંગુ છું, પણ ડરતો હતો. રીનાએ પ્રેમથી પૂછ્યું, શું થયું ભાઈ? મનોજ બોલ્યો, પિતાજીના ઈલાજ માટે મેં ઘણા લોકો પાસેથી ઉધાર લીધું હતું. વેપારમાં પણ ભારે નુકસાન થયું છે. હવે લોકો દરરોજ પૈસા માંગે છે. હું કોઈને કંઈ કહી શકતો નથી. આ સાંભળીને રીના થોડા સમય માટે ચૂપ રહી ગઈ. તેણે કોઈને કંઈ કહ્યું નહીં. બીજા દિવસે સવારે રીના ભાઈને લઈને બેંક ગઈ. તેણે અમેરિકામાં વર્ષો સુધી મહેનત કરીને બચાવેલા પૈસામાંથી મોટા ભાગ ભાઈના ખાતામાં જમા કરાવ્યો. મનોજ ચોંકી ગયો. દીદી, આ શું કર્યું? રીના હસીને બોલી, બાળપણમાં જ્યારે હું પડી જતી ત્યારે તું મને ઊભી કરતો હતો. આજે તું મુશ્કેલીમાં છે તો હું કેવી રીતે જોઈ શકું? ઘરે આવીને પિતાને આ વાતની ખબર પડી. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ બોલ્યા, દીકરીઓ ખરેખર ઘરની લક્ષ્મી હોય છે. થોડા દિવસોમાં મનોજે બધા દેવા ચૂકવી દીધા. ફરીથી નાનો વેપાર શરૂ કર્યો. આ વખતે તેણે ખૂબ મહેનત કરી. ધીમે ધીમે વેપાર ફરીથી સફળ થવા લાગ્યો. 1 વર્ષ પછી ફરી રક્ષાબંધન આવ્યું. આ વખતે મનોજે પોતાની બહેનને એક સુંદર રાખડીની થાળી સાથે એક નાનો પત્ર આપ્યો. પત્રમાં લખ્યું હતું, દીદી, ગયા વર્ષે તું માત્ર પૈસા લઈને આવી નહોતી. તું મારા જીવનમાં ફરીથી આશા લઈને આવી હતી. તારો ઉપકાર હું ક્યારેય ભૂલી શકીશ નહીં. રીનાની આંખોમાં ખુશીના આંસુ હતા. ખુશીના આંસુ આવી ગયા. તેણે કહ્યું, ભાઈ બહેનનો સંબંધ પૈસા નહીં પરંતુ વિશ્વાસ અને પ્રેમથી ચાલે છે. તે દિવસ પછી બંને એક વચન લીધું, જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે પરંતુ એકબીજાને ક્યારેય કંઈ છુપાવવું નહીં. સાચા સંબંધો સૌથી મોટી ભેટ પૈસા નથી, પરંતુ મુશ્કેલીઓના સમયમાં એકબીજાનો સાથ છે. રક્ષાબંધન માત્ર રાખડીનો તહેવાર નથી, પરંતુ વિશ્વાસ, પ્રેમ અને જવાબદારીનો પવિત્ર સંબંધ છે. ચેનલને લાઈક